અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોના મામલે ડિપોર્ટ કરાયેલા વધુ 33 ગુજરાતીઓની ઘર વાપસી થઈ છે, જેમાં 4 ગુજરાતીઓ ફ્લાઇટમાં અમદાવાદ પહોંચ્યા। આજે અન્ય 29 ગુજરાતીઓ ગુજરાત પરત ફરશે। પરત ફરનારમાં અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના સૌથી વધુ લોકો છે। નરોડા, નારણપુરા, કલોલ અને ડીંગુચાના પરિવારો પણ તેમાં સામેલ છે। એરપોર્ટ પર સ્થાનિક પોલીસ, સ્ટેટ આઈબી અને જિલ્લા પોલીસ હાજર છે। તમામ લોકોને પોલીસ સલામતી હેઠળ નિવાસ સ્થાને પહોંચાડાશે। ગત મોડી રાત્રે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 112 ભારતીયો અમૃતસર પહોંચ્યા હતા। ઉલ્લેખનીય છે કે અમેરિકાથી ડિપોર્ટ થયેલા ભારતીયોની આ ત્રીજી ખેપ ગઈકાલે રાત્રે અમૃતસર પહોંચી હતી। C-17 ગ્લોબમાસ્ટર વિમાનમાં 112 ભારતીયોને અમેરિકાએ ભારત પરત મોકલ્યા હતા। ફ્લાઇટમાં પરત ફરેલા 112 ભારતીયોમાંથી 31 પંજાબના, 44 હરિયાણાના, 33 ગુજરાતના, 2 ઉત્તર પ્રદેશના અને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના એક પ્રવાસીનો સમાવેશ થાય છે। અગાઉની 2 બેચની જેમ આ બેચમાં પણ મહિલાઓ અને બાળકો સિવાયના તમામ પુરુષોને હાથકડી અને પગમાં બેડીઓ બાંધીને લાવવામાં આવ્યા હતા। એરપોર્ટ પર જ તેમના પરિવારજનોને મળવા માટે બોલાવી લેવાયા અને 5 કલાકની ચકાસણી બાદ તમામ લોકોને પોલીસ વાહનોમાં તેમના ઘરે રવાના કરાયા, જેમાંથી 33 ગુજરાતીઓની આજે ઘર વાપસી થઈ રહી છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા નરેન્દ્ર। હાલ આ તમામ ગુજરાતીઓની ઘર વાપસી થઈ રહી છે। કેટલા લોકો અને કયા કયા વિસ્તારના આ લોકો છે કે જે ગેરકાયદે અમેરિકા ગયા હતા અને હવે તેમની ઘર વાપસી થઈ રહી છે? નરેન્દ્ર જી, ટ્રમ્પ સત્તા પર આવ્યા બાદ ગઈકાલ રાત્રે ત્રીજી ફ્લાઇટ અમૃતસર પહોંચી હતી અને એમાં કુલ 112 લોકો હોવાની બાબતો સામે આવી રહી છે। પૈકી 33 ગુજરાતીઓ આજે પોતાના વતન પરત ફરી રહ્યા છે। પૈકી 4 ગુજરાતીઓ થોડીવાર પહેલા એટલે કે 11 કલાકની જે ફ્લાઇટ આવી હતી એમાં અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા અને અહીંયાથી એમને સીધા જ એમનું જે નિવાસ સ્થાન છે ત્યાં તેમને લઈ જવામાં આવ્યા હતા અને હવે થોડી જ વારમાં અન્ય 29 લોકો કે જેઓ ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસતા પકડાયા હતા અથવા તો ત્યાં ઓલરેડી હતા અને ત્યાંની જે શિબિરો છે એમાં તેઓ સ્થાયી થયેલા હતા, એ તમામ લોકોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે। એ કુલ 33 લોકો છે એ આજે થોડી જ વારમાં હવે અહીંયા પહોંચી રહ્યા છે। મહત્વનું છે કે ટ્રમ્પ સત્તા પર આવ્યા બાદ ત્રીજી ફ્લાઇટ ગતકાલ રાત્રે પહોંચી હતી અને અત્યાર સુધીમાં કુલ 332 ભારતીયોને અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે। એ પૈકી લગભગ 70 કરતાં પણ વધારે એમાં ગુજરાતીઓ હોવાની બાબતો સામે આવી રહી છે, કારણ કે અગાઉ જ્યારે 6મી તારીખે ગુજરાત પહોંચ્યા હતા એમાં કુલ 33 ગુજરાતીઓ હતા, ગઈકાલે પણ 8 ગુજરાતીઓ હતા અને આજે અન્ય 33 ગુજરાતીઓ કે પોતાના વતન પરત ફરી રહ્યા છે। એ પૈકી અગાઉનો પણ જે જથ્થો આવ્યો હતો એમાં પણ આપણે જોયું હતું અને આજે પણ જે લિસ્ટ આવ્યું છે એમાં પણ એ બાબત સ્પષ્ટ જોવા મળી રહી છે કે સૌથી વધારે ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાંના લોકો ગેરકાયદેસર રીતના અમેરિકામાં પ્રવેશ કરતા પકડાયા હતા અને એ જ તમામ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। એમાં પણ સૌથી વધારે મહેસાણા અને ગાંધીનગર જિલ્લો છે એ જોવા મળી રહ્યો છે અને સમગ્ર પરિવારો પણ એમાં જોવા મળી રહ્યા છે। આજનું જે સમગ્ર લિસ્ટ આવ્યું છે એના પર નજર કરવામાં આવે તો નરોડા અને નારણપુરા અને એ સિવાય ગાંધીનગરનું ડીંગોચા, કારણ કે અગાઉ પણ ત્યાંથી આપણે જોયું હતું કે કેવી રીતના પરિવાર વિદેશ જતા જે છે એ મૃત્યુ પામ્યો હતો અને એ જ ગામનું એક પરિવાર આજે પોતાના સ્વદેશ પરત ફરી રહ્યું છે અને આખા પરિવાર વિદેશ જવાના પ્રયત્નમાં તેઓ નિષ્ફળ રહ્યા હોય અને ત્યારબાદ એમને પકડી લેવામાં આવ્યા અને એમને આજે ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે। આજે જે ફ્લાઇટ હવે થોડી જ વારમાં અહીંયા પહોંચવાની છે એમાં જે 33 લોકો છે એમાં અમદાવાદના નારણપુરાનો એક પરિવાર, આ સિવાય નરોડાનો એક પરિવાર અને એ સિવાય ડીંગુચાનો પરિવાર જોવા મળી રહ્યો છે। એ સિવાય અન્ય જે તમામ લોકો છે એમાં મહેસાણા અને જે ગાંધીનગર જિલ્લો છે એના લોકો સૌથી વધારે જોવા મળી રહ્યા છે અને ખાસ તો ઉત્તર ગુજરાતનો એ પટ્ટો કે જેને ડોલરિયા પટ્ટા તરીકે પણ ઓળખવામાં આવે છે અને ત્યાંથી જ સૌથી વધારે લોકો NRI હોતા હોય છે અને જે લોકો અધિકૃત રીતના અમેરિકામાં જવા સફળ થયા છે એમાં પણ એ લોકો એ વિસ્તારના લોકો સૌથી વધારે જોવા મળતા હોય છે અને એ સિવાય કે એન કે ખોટી રીતના અથવા તો અન્ય રીતના જે લોકો જવા માંગતા હોય એમાં પણ એ જ વિસ્તારના લોકો સૌથી વધારે જોવા મળતા હોય છે અને આજે જ્યારે એ તમામ લોકોને અહીંયા ગુજરાત લાવવામાં આવી રહ્યા છે ત્યારે સૌપ્રથમ તો એમને સ્થાનિક એમના જે તે જિલ્લાની પોલીસ, આ સિવાય અમદાવાદની પોલીસ અને સિવાય સ્ટેટ આઈબીની ટીમો પણ અહીંયા ઉપસ્થિત છે અને તેમના દ્વારા
તેઓ મીડિયા સાથે ઇન્ટરેક્શન ના કરે એ રીતના સીધા જ પોલીસ કારમાં એમને એમના નિવાસસ્થાન સુધી લઈ જવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે એક જે રિપોર્ટ આવ્યો હતો એમાં પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે જે ભારતીયો કે જેઓ અમેરિકામાં રહે છે અને અધિકૃત રીતના નથી રહેતા એનો અંદાજ જે છે એ લગભગ 1 લાખ લોકોનો હોઈ શકે છે અને એ પૈકી અત્યારે હાલ જે શરૂઆતમાં જે લોકોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે એમાં એવા લોકો છે કે જેઓ અમેરિકામાં તેઓ પહોંચવા માંગતા હોય ને ચાહે સરહદ પરથી અથવા તો અંદર જતા હોય એ સમયગાળા દરમિયાન પકડાયા હોય ને ત્યારબાદ એમને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે એકચ્યુઅલ આંકડો છે એ ખૂબ મોટો હોઈ શકે છે અને જે પ્રકારે અગ્રેસન સાથે ટ્રમ્પ સરકાર એ તમામ લોકોને ડિપોર્ટ કરી રહ્યા છે એ જ બાબતને લઈને એક પ્રકારની રાજનીતિ પણ ગુજરાતમાં અથવા તો દેશમાં થયેલી જોવા મળી રહી છે, કારણ કે કોંગ્રેસ એ વારંવાર આક્ષેપો કરી રહ્યું છે કે ભારતીયોનું અપમાન થઈ રહ્યું છે જ્યારે એમને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, કારણ કે જે પુરુષો છે એમને હથકડી બાંધીને લાવવામાં આવી રહ્યા છે। જી આભાર નરેન્દ્ર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો સીધા જ પોલીસના વાહનોની અંદર જ આ તમામ લોકોને પોતપોતાના નિવાસ સ્થાન પર રવાના કરવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે।